રાજકોટમાં પ્લાયવુડની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી। મોરબી રોડ પર હડાણા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગનો બનાવ સામે આવી રહ્યો છે। વહેલી સવારે 4 વાગે આગ લાગવાનો બનાવ બન્યો હતો। પ્લાયવુડનો જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। 4 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ રહ્યા છો। રાજકોટના જે પ્લાયવુડ ફેક્ટરી કે જો આગનો બનાવ સામે આવ્યો ત્યાંના દ્રશ્યો છે। 4 થી વધુ ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબુ મેળવાયો। હડાણા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં આગ લાગી હતી કારણ કે અહીં પ્લાયવુડનું પ્રમાણ વધારે હતું એટલે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, જેના માટે 4 થી વધુ ફાયર ફાઇટર્સને બોલાવવા પડ્યા હતા। જો કે કોલ મળતા જ ફાયરના કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। વહેલી સવારે 4 વાગે આગ લાગ્યાની ઘટના બન્યા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ રહી છે। જો કે હાલ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। રાજકોટના ગૌરીદળ ગામ નજીક પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ વહેલી સવારથી લાગી છે। અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે હજુ પણ આગના દ્રશ્યો છે તે અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। લાખો રૂપિયાનો પ્લાયવુડનો સામાન છે તે બળીને ખાખ થઈ ગયો છે। હાલ આજે રાજકોટ મોરબી હાઈવે પર આ પ્લાયવુડનું જે ગોડાઉન આવેલું છે ને ત્યાં ભીષણ આગ વહેલી સવારથી લાગી છે। ત્યારે આપણી સાથે સ્ટેશન ફાયર ઓફિસર છે રહીમભાઈ, આપણે એમની સાથે પણ વાત કરીશું। આ શું કહેશો, આગ લાગી ક્યારથી લાગી છે અને કેટલી કાબૂમાં છે? આગ મોર્નિંગમાં સવારે 4ની આસપાસ લાગેલી છે, જે અમારે રેલનગર ફાયર સ્ટેશનથી ચાચિયા સાહેબ ફર્સ્ટ ટર્ન આઉટ લીધો હતો અને તે પછી અલગ અલગ સ્ટેશનથી 4 ગાડીઓ મગાવી અને સતત ફાયર ફાઇટિંગ ચાલુ છે। લિક્વિડ ફોર્મનો મારો ચલાવેલ છે। આગ લાગવાનું કારણ ક્યાં આવ્યું છે? આગ લાગવાનું કારણ રાત્રિનો સમય હતો એટલે કઈ રીતે લાગી એનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળેલું નથી। આ શિવ પ્લાયવુડ નામનું કારખાનું છે અને અંદર ફોટા, છબીઓ ને એવું બધું બનાવતા હોય અંદાજ છે અને પ્લાયવુડનો જથ્થો પણ પડેલો છે।